વડોદરામાં વૃક્ષોના નિકંદન સામે વિરોધનો વંટોળ ઉઠ્યો। સામાજિક કાર્યકર મહેન્દ્ર રાઠોડે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા। વડોદરાના પોશ વિસ્તારમાં વર્ષો જૂના અડીખમ વૃક્ષો કાપી નાખવામાં આવતા સામાજિક કાર્યકરે તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે આક્ષેપ કર્યો કે બિલ્ડરો અને નેતાઓના ફાયદા માટે ગરીબોનો આશરો અને છાંયડો છીનવી લેવાયો છે। पर्यावरण दिवस पर एक पेड़ माँ के नामना नामे सोशल मीडिया पर मोटी वातो करनारा नेताओने तेमणे नाटकबाज कह्या हता अने करोड़ोना भ्रष्टाचारनो आक्षेप कर्यो हतो। अगाऊ कूतराओनी खस्सी करनार डॉक्टरने आ विभाग सोंपाता आजे वडोदराना લીલાછમ वृक्षोनुं निकंदन काढी नाखवामां आव्युं छे। तेमणे वडोदरानी जनताने आ अन्याय सामे जागवा अपील करी छे अने सामाजिक कार्यकर महेन्द्र राठोडे जणाव्युं हतुं के विस्तार वडोदरानो कॉस्टली विस्तार, वडोदरानी मोटी मोटी तोपो नेताओनो विस्तार आ तमे जुओ। अहीं गाड़ी वर्षो जूना वृक्षो मजबूत वृक्षो के गमे तेवुं वावाझोडुं आवे आ वृक्षने असर ना थाय। केटला उनाळाने छायडो आप्यो, केटलाओने ठंडीथी बचाया, केटलाओने गरमीथी बचाया। आ गरज पती जाय एटले एनुं निखंदन काढी नाखवानुं। कोने फायदो करावा? तो बिल्डरने फायदो करावा, नेता अभिनेताओने फायदो करावा। અને આ જ લોકોએ 5 તારીખે મોટી મોટી ડીંગો મારી હતી। આ શહીદ ગાર્ડનમાં એક પેડ માકે નામ, એક પેડ માકે નામ, એમાં કરોડોના કૌભાંડ કરી નાખ્યા અને મોટી મોટી રીલો બનાવી। આ નવટંકી બાજો, નાટક બાજો, નાટકો બંધ કરો। આ વૃક્ષો કોઈની પાસે કશું માંગવા નથી જતા, તમારી પાસે ખાવાનું નથી હાલતા, તમને જીવન આપે છે, તમને ઓક્સિજન આપે છે, તમને છાંયડો આપે છે। એક બાજુ વરસાદ આવતો નથી અને તમે ગરીબો બિચારા, કારણ કે માલદારોને તો એસીમાંથી બહાર નથી નીકળવું, આ ગરીબ માણસ છાંયડો ખાય। આ ગરીબ માણસોનો છાંયડો છીનવા માટે જે ગરીબોના વોટ લીધા એના તમે દુશ્મન બન્યા। આ જળ વોટ નથી હાલતા, એ પોતાની પીડા કોને કહેવા જશે? અહીં તો માણસોની હત્યા થાય છે, તેની પરમિશન લેવામાં આવે। આ જળો માટે જ્યારે પાર્ક એન્ડ ગાર્ડન કે કયા 5.5 વર્ષ પહેલાં વીરપ્પન, જેના રાજમાં ચંદનો કપાઈ ગયા, આખા ગુજરાતમાં સૌથી વધારે ચંદનો વડોદરામાં હતા, આટલા ચંદનો કપાઈ ગયા, પોલીસ કમ્પ્લેન નથી નોંધાઈ। 5.5 વર્ષથી વડોદરા જે કૂતરાઓને ખસ્સી કરે જનાવરનો ડૉક્ટર, એને પાર્ક એન્ડ ગાર્ડન આપ્યું, આજે જળોની ખસ્સી કરી નાખી। સંસ્કારી જનો, આ તમે વોટ આપ્યા ને, આ વોટનું વળતર આપે છે। આપણે આપણા પિતૃઓને બચાવી તો શક્યા નથી, આપણે પિતૃઓને ખુશ તો રાખી નથી શક્યા। જે પિતૃઓના તમે જળ પૂંજો છો ને, એ જળનું નિખંદન કરવા માંડ્યા। હવે તો જાગે વડોદરાના સંસ્કારી જનો, હવે તો જાગો। આ કૂતરાની ખસ્સી કરનારને વડોદરા સોંપી દીધું।